પોત પોતાની રીતે બધા તૈયાર થવા માંડ્યા. ભોળાનાથ એકલા બેઠા. વીરભદ્રને કીધું કે વીરભદ્ર જાઓ, લગ્ન મારું છે ને તૈયાર આ લોકો થાય છે. હું વરરાજો છું, મને તૈયાર તો કરવો પડે ને. અને તમામ સકલ સમાજ સાથે લઈ અને જ્યારે જવાનું છે, બધાના પોતપોતાના સમાજ છે. ઇન્દ્રનો સમાજ, વરુણનો સમાજ, કુબેરનો સમાજ, બ્રહ્માનો સમાજ, વિષ્ણુ પરમાત્માનો સમાજ. આપણો સમાજ ક્યાં? બોલે મહારાજ હમણાં તમે તમારો આદેશ થાય એટલે સમાજને બોલાવું. વીરભદ્રને કહે છે જા બાપ, જલ્દીથી બોલાવવાનું. સાહેબ કૈલાસ પર્વતની આમ ટોચ ઉપર ગયો અને એવો શંખનાદ કર્યો. એવડો મોટો શંખનાદ થયો, શ્રીંગી વાગી, ભેરી વાગી. અને તમામ સકલ સમાજને આદેશ આપતા વીરભદ્ર એવું કહે છે કે આપણા માલિક સદાશિવ ભૂત ભાવન ભગવાન ભોળિયાનાથ નું લગ્ન છે. બધા સકલ સમાજ સાથે દુનિયાના ફલકમાં જેટલા હોય એટલા બધા આવો. અને ભાઈ બધા શિવનો સમાજ કોણ? ભૂતાવળ. આને જે ભૂતાવળ આવી, અમેરિકાથી ધોળિયા આવ્યા, આફ્રિકામાંથી કાળિયા આવ્યા, થોડી બાજુથી આમ વાકડિયા વાંક જડે એવા આવ્યા. ગુજરાતમાંથી આપણા બધા ભૂતો આવ્યા ગરબા ગાતા ગાતા. કોઈને અનેક મુખ છે, કોઈને મુખ જ નથી. આના કોઈ એટલા બધા દુબળા પાતળા છે કે દેખાતા જ નથી, હડફેટે ચડી આવે. અને કોઈ એટલા બધા રૂષ્ટ પુષ્ટ છે કે આમ આમ આજુબાજુમાં આવ્યો ને હા હલે આમ ઘા થઈ જાય. કોઈના મોઢામાંથી રુધિર વહે છે, કોઈ મકોડા જેવું છે, લોહી જ નહીં. આવા ભૂતળા. અને હું જો તમને ડરાવતો નથી, કદાચ તમને એમ થાય કે બાપુ બીવડાવવા માંડ્યા. નહીં, બીવડાવતો નથી. આમાં લખ્યું છે, રામાયણમાં ભૂતોનું વર્ણન છે. અને અમેરિકાની અમુક સંસ્થાઓએ માન્યું છે કે નહીં, ભૂત પ્રેતની સૃષ્ટિ છે. કેવા? તન ખીન કૌયતિ પીન પાવન કૌય પાવન ગતિ ધરે ભૂષણ કરાલ કપાલ સત્સંગ સોનુત તન ભરે હર સ્વાન સુવન સુકાલ મુખ ગન મેષ જગનિત કો બને બહુદિન સુપે પ્રસાદ જોગ જમાન વર્ણન નહીં બને. તન જાન બ્યાલ કપાલ ભૂષણ નગન જટિલ ભજંકરા સંગભૂત પ્રેમ વિશાલ જોગિન વિકટમ કરજ બીજરા જોજિયત રહી બરાત લેખન પુण्य પડતે કર સહી એ ભઈ જન્મ ભર ભર બાત અસિલર તુમ કહી. આવા આવા ભૂતડાઓનું વર્ણન રામાયણની અંદર છે. ને ભૂતાવળનો ભાઈ આ એવા ભૂતડાઓ આવ્યા. કૈલાસના ઉપર તમામ લોકો નિવાસ કરવા લાગ્યા છે. શ્રીંગી મહારાજ અને વીરભદ્રે કીધું કે આપણે વરરાજાને તૈયાર કરીએ. શિવજી મહારાજ બેઠા છે. માં ગંગાજીને પ્રાર્થના કરતા કહ્યું કે તમે એવી રીતે વહો શિવજીને સ્નાન થઈ જાય. માં ગંગાજીએ સુંદર મજાનું સ્નાન કરાવ્યું છે. ખળ 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 ધારાઓ વહી અને શિવજી મહારાજને સ્નાન કરાવ્યું છે. સ્નાન કરી અને સંપન્ન બન્યા શિવજી મહારાજ. કોઈને કીધું કે સુંદર મજાની સફેદ ભસ્મ લઈ આવો. સફેદ ભસ્મ લઈ અને શિવજી મહારાજના આખા શરીર ઉપર રમાવી છે. ઓલું તાંડવ કર્યું એ વખતે થોડોક ચંદ્ર ત્રાસો થઈ ગયો તો એને સીધો કર્યો છે. બે ભૂતડા નાના નાના જે હતા એ ગયા અને સુંદર મને પાતળા આમ પીસોળા જેવા 3 નાગ લઈ આવ્યા અને 3 નાગની ઉપબીત તૈયાર કરી, જનોય તૈયાર કરી છે. નાના નાના 2 બિચ્ચું લીધા વીછી, એના ભગવાન શિવના કાનના કુંડળ તૈયાર કરાવ્યા છે. આ વરરાજો તૈયાર થાય છે. એક હાથની અંદર ડમરું આપવામાં આવ્યું, એક હાથની અંદર ત્રિશૂળ આપવામાં આવ્યું. અને આજ ભગવાન શિવ દુલ્હા તરીકે તૈયાર થાય છે.